અને જ્ઞાની પુરુષ સ્પષ્ટ કહે છે વાણી એ ટેપ રેકોર્ડ શું છે, પણ માલિકી એ ટેપ રેકોર્ડ નથી. કરતા પણ ભોગતા પણ માલિકી અને દેહ આ અજ્ઞાનતા છે. એ હોવું અજ્ઞાનતા નથી, એ દ્રષ્ટિમાં હોવું એ મેં કર્યું મેં ભોગ્યું મારું છે ખ્યાલ એ અજ્ઞાન છે. અવસ્થા અજ્ઞાન નથી, અવસ્થા માત્ર પણ અવસ્થામાં કરેલું માલિકી પણ, અવસ્થામાં કરેલું કરતા પણ, અવસ્થામાં કરેલું ભોગતા પણ એ અજ્ઞાન છે. અને આધ્યાત્મ વિજ્ઞાન એ અજ્ઞાનનો નાશ કરવાનું માને છે, અજ્ઞાનનો નાશ કરે છે. આ પ્રકૃતિ જે છે રિલેટિવ સત્યવાદ એને બદલવાનું, ફેરવવાનું, સુધારવાનું કહેતો કારણ કે એનો અંત એની રીતે જ આવવાનો છે, આપણે લાવવાનો નથી. જે કામ ઘણા લોકો કહે છે કે સ્વામીજી બહુ સંપત્તિ હોય તો ઘણી વખત એવું થાય કે ત્યાગ કરીએ તો આપણને આ વિજ્ઞાન જરૂરી પડશે. મેં ત્યાગ કરવાની બિલકુલ જરૂર નથી. ઉદયમાં લાયા હોય તો ભલે કરો, એની સાથે મને વાંધો નથી, પણ ત્યાગ કરવાથી વિજ્ઞાન સમજાશે એ ભ્રાંતિ છે. માલિકી ભાવ છોડી દો. શું છોડી દો? બાકી જે કુદરતે આપ્યું છે શરીર સહિત સત્તા સંપત્તિ સંબંધ સાથે એ કુદરત 100% નહીં તો પણ થઈ જશે. હવે જે કામ કુદરતનું છે એને કરવા દો ને, બોલતા નથી. એ આખું કામ તમે રાખવા માંગો તો રહેવાનું. તો જે કુદરત કરે છે ખાલી અહંકાર કરવાનો, મેં ત્યારે પાછું કુદરત કહે છે તારું છે શું? શરીર મારું, હવા પાણી ખોરાક મારા, સત્તા સંપત્તિ સંબંધ સાધનો હું આપું છું. તારું શું છે તે ત્યાગી, પણ ખાલી શું કરે છે? મેં ત્યાગ છે જ નહીં તો કર. અને ઘણી બધી વાતો થઈ આપણે. હવે થોડી પ્રશ્નોત્તરી કરીએ. કોઈના મનમાં પ્રશ્ન હોય તો મારા પરથી પ્લીઝ પૂછો. પ્રશ્ન બિલકુલ ટૂંકા પૂછો, 1, 2 ને 3 લીટીમાં. લાંબા લાંબા ના પૂછો. ના સમજાય તો અત્યારે રહેવા દો, 3 મિનિટથી વધારે. ભવિષ્યમાં નિયમ આવશે કોઈ પણ પ્રશ્ન 3 મિનિટથી લાંબો પૂછવો નહીં. ત્યારે માઇક આપજો. આ પૂછો કરજો તો માઇક આપ. બેસે પૂછો, બેસે શાંતિ. હેલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો ક્વેશ્ચન હતો કે સમાધિ મરણ વિશે થોડું સમજો. સમાધિ મરણ, હા, અને એ કુદરતી કાનૂન મુજબ જ હોય છે કે એટલે એના વિશે થોડું સમજો. સમાધિ મરણ વિશે તમે શું જાણ્યું છે? જે જાણ્યું શકો તે સોરી. સમાધિ મરણમાં તો કોઈ જાણ્યું નથી, પણ જે શાસ્ત્રોમાં વાંચ્યું હોય કે અમને જ્યારે મૃત્યુ થાય ત્યારે અમને શરીરથી અલગ હોય. જેમ કે રામકૃષ્ણ પરમહંસ હતા કે એ શરીરથી એટલા બધા છૂટા હતા કે છેક એમની એક જ રસમાં ભોજનમાં જ એમણે રુચિ રાખી હતી. તેમના પત્નીને એમને કીધું હતું સાવધાને કે જે દિવસે હું ભોજનથી 3 દિવસ હું ભોજન બાજુ ધ્યાન ના દઉં ત્યારે સમજી કે 3 દિવસ પછી મારું મૃત્યુ નક્કી છે. એ રીતની વાત. ના પણ એમાં સમાધિ ક્યાં? એટલે સમાધિ ના, એટલે એમને જે મરણ હોય છે સમાધિ મરણ બધા કહે છે કે કઈ રીતનું હોય છે? પહેલી વસ્તુ કે સમાધિ મરણ એટલે સિમ્પલ વસ્તુ. સ્વમાં રહીને પ્રકૃતિનો એન્ડ આવે એનું નામ સમાધિ. લાંબુ લાંબુ ગોળ 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 ચોકડીઓની જરૂર નથી આવતી. આ લાઈટ સમાધિ મરણ એટલે સ્વમાં રહીને પ્રકૃતિનો એન્ડ આવે એનું નામ સમાધિ. એમાં આપણે જે કરવાનું ના આપણે આપણા મળ્યો પ્રકૃતિ તો કુદરત જ કરે. સમજી ગયા? પ્રકૃતિની સમાધિ મરણ ના હોય. કારણ પ્રકૃતિનું મરણ હોય, પણ તમે સ્વમાં રહો એનું નામ સમાધિ મરણ. સ્વમાં રહ્યા એટલે તમારું મરણ ના થયું. કોણ થયું?
સમજ્યા છે? અને ઉપાધિનું મરણ એટલે જાણી લો પાછા. એ જાણી લો તો ખબર પડે. મરતી વખતે હું મરું છું, મારે છોડવાનું, સત્તા, સંપત્તિ, સંબંધ સાધન મારે છોડવાનું, એ રીતે મારો એમ નામ ઉપાધિ મરણ. હવે સમજી ગયા? એમાં કોઈ મોટા ચમત્કાર બાકી ચોપડીઓ વાંચો સામાન્ય મરણની 500 પાનાની તોય સમજણ પડશે. લોકો પુસ્તકો વાંચી થાકી ગયા પણ શું કરે? સમજી ગયા તમે? બીજું કઈ પૂછવું છે? ઓકે. બાય હશે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપના ચરણોમાં કોટી થોડા દૂર આવો. એટલે દર વખતે આપણે સિસ્ટમ બનાવો કે દર વખતે કે વચ્ચે અહીંયા ખુરશી મૂકો, પણ દર વખતે તો ભૂલી જાય. હેલો, એક જ જગ્યાએ નથી બેસા. વચ્ચે સાંભળો, વિકલ્પ ના કરો. વચ્ચે ખુરશી મૂકી દો, પછી વાર્તા પૂરી કરો અને બધા ખુરશીમાં બેસીને વાત કરે. દર વખતે આ ખેંચા ખેંચી ના કરે. એક પાછળ લઈ ગયા, એક પાછળ મૂકી દો, એની પાછળ બીજા કોઈ પ્રશ્ન પૂછે ને એની પાછળ માં બેસી જાય. પ્લીઝ બોલી સર. જય સ્વામીજી, તમે આપણે કીધું કે શોર્ટમાં પ્રશ્ન પૂછ્યો, પણ મારે બે શબ્દોમાં ખાલી પૂર્વ ભૂમિકા બાંધવી પડેલી છે વ્યવહારિક દ્રષ્ટિએ. વ્યવહારમાં બે વસ્તુ એવી બનેલી મારા જીવનમાં કે કોઈ મહાત્મા પાસેથી મને બે શબ્દો મળે મારા જીવનમાં વ્યવહારમાં બહુ ઉપયોગી છે. પહેલું વાક્ય એવું હતું કે એક પલ કા ગુસ્સા આપકા ભવિષ્ય બિગાડ सकता है. આ વાક્ય મેં દીવાલ ઉપર લખી રાખેલું. એના કારણે પહેલા જ્યારે મને ગુસ્સો આવતો હતો તો હું એમાં ઇન્વોલ્વ થઈ જતો, અને હવે ગુસ્સો આવે તો પણ પછી રિવર્સ થઈ જતો હતો અને એને સમાધાન કરવાનો અને એને રિઝોલ્વ કરવાનો પ્રયત્ન કરતો. એટલે વાક્ય મને બહુ ઇફેક્ટિવ થઈ ગયું વ્યવહાર કરવામાં. પછી અને બીજું એક વાક્ય એવું હતું કે જાણી પૂછો મને એવું કીધું હતું કે તમે એવું કોઈ કૃત્ય ના કરતા કે તમારી નજરમાં ઉતરી જાઓ. બીજાની નજરમાં ઉતરી જવાનો વાંધો નહીં, પણ પોતાની નજરમાં ના ઉતરી જાઓ. એટલે જ્યારે પણ અવળા માર્ગે જતો હોય તો હું યુ ટર્ન લઈ શક્યો છું. આ બે વસ્તુ મને વ્યવહાર કરવામાં કામ આવ્યા છે. હવે અધ્યાત્મ જીવનમાં આપની એક સહજતા છે એટલે જ એક માંગણી કરું છું કે અધ્યાત્મ માર્ગની અંદર કુદરતી રચના અને હું શુદ્ધાત્મા છું આ સમજ્યા. ઘણી વખત તમારું સાંભળ્યું, ઘણા બધા સત્સંગો કર્યા અને ઘણી બધી એંગલથી લોકોએ આ બધી વાત પૂછી છે. એ છતાં પણ ફરીથી આપણી પાસે એક પ્રશ્ન પૂછું છું કે જ્યારે ગમતા વિપરીત સંજોગ, તીખા ખાડા મોટા સંજોગો આવે ત્યારે તો કુદરતી રચના આમ હાજર થઈ જાય અને એવું લાગે કે કુદરતી રચના છે અને વિઝનમાં ચાલે છે. પણ જ્યારે ગમતા આવે પ્રસંગો મને પ્રકૃતિના અનુકૂળ સંજોગો આવે ત્યારે બંધ થાય છે કે પ્રકૃતિ આ કેમ જોડાય છે, આ તો કુદરતી. પણ પાછું એવું અંદર બંધ થાય છે કે આ તો કુદરતી રચના છે, પ્રકૃતિનો ઉદય છે, મારો ક્યાં છે. એટલે પ્રકૃતિ એમાં રસ લે અને એક વખત બે વખત લે એટલે એમાં ઇન્વોલ્વ થઈ જાય છે આ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા પર. આ જગ્યાએ એવું કોઈ ભ્રમ વાક્ય એવું બ્રહ્માસ્ત્ર મને પણ આપો કે જેથી આ શબ્દનો ઉપયોગ કરી મારી અવેરનેસ કે જે મને વ્યવહારમાં ઉપયોગી થયા એમાં આમાં પણ થઈ શકે. બરાબર. જો પહેલી વસ્તુ એ છે કે તમારો કોન્સેપ્ટ, બાકી હું સાયન્ટિસ્ટ, તમારો કોન્સેપ્ટમાં ક્લિયર થાય છે કે મારે આ પ્રકૃતિ સંબંધી જે સંજોગો આવે છે બરાબર છે એ સંજોગોનું કરેક્શન તમને ભૂતકાળમાં જ્ઞાની પુરુષોએ સત્પુરુષોએ તમને આપ્યું. તમારા જીવનના એ વ્યવહાર આપણે અહીંયા આધ્યાત્મમાં અને છે. હવે આપણને આધ્યાત્મ વિજ્ઞાનમાં આ 5 ઇન્દ્રિયોથી જે કંઈ પણ અનુભવાય છે એને દ્રષ્ટિથી શું જોવાનું છે? કુદરતી રચના. હવે આપણે એક વખત શાંતિથી બેસો કલાક 2 કલાકનું સામાયિક કરીને વિચારો કે જન્મથી મોત સુધી કે જન્મથી અત્યાર સુધી કોઈ સંજોગ એવો લાગે છે કે જે કુદરતી રચના ના હોય? એક વખત જોઈ લો, આંખો બંધ કરી સામાયિક કે જન્મથી અત્યાર સુધીના મન વચન કાયાનો કોઈ પણ સંજોગ જે આ 5 ઇન્દ્રિયોનું ભવાથી દુનિયાનો કોઈ પણ સંજોગ કુદરતી રચના નથી એવું લાગે છે? ક્યારેક ડિસ્ચાર્જ સુધી ડકો કરે છે. એવું લાગે કે ઘણી વખત
મને દેખાતું નથી એ જવાબ પણ લાગે છે કે કુદરતી રચના નથી. એટલે એવું થાય છે સ્વામીજી કે મારે આ ભાઈને મળવું છે, આમ મળતા નથી, પણ મને ટાઈમ ખબર પડે કે 7 વાગે આ રસ્તાની પસાર થવાના છે, તો હું એમની સામે જઈને ઉભો રહું, ભટકાઈને પછી મારી જોડે વાત કરે, મારું કામ થાય. આ બુદ્ધિથી ઉપયોગ કરીને આવું કર્યું એટલે એમ થાય કે મેં કર્યું એવું થઈ જતું હોય છે. એ લાગે છે પણ આપણે જન્મ્યા ત્યારથી બધા ભટકાયેલા છે. એટલે એમ લાગે કે આ જન્મ્યા એટલે મા બાપ ભાઈ આ મારી સ્વતંત્ર બધા ભટકાયેલા એટલે ભેગા થવા. બરાબર. શું કીધું? ભેગા થવા. હા, પછી આપણે પ્રોસેસ થી ભેગા થયા કહેવાય કે આકસ્મિક ભેગા થયા. બધું કુદરતી જ રચના છે. બધું કુદરતી રચના છે. હા. અને જે દિવસે હિસાબ પતી જશે ને, તમે જે સ્કૂલમાં ભણતા હતા, બરાબર છે, એનો એક વિદ્યાર્થી અત્યારે ભેગો થતો નથી, કારણ કે હિસાબ પૂરો થઈ ગયો. હવે સમજી ગયા. અને હિસાબ હશે તો ગમે ત્યારે 50 વર્ષે ભેગો થશે, 60 વર્ષે ભેગો થશે. ખ્યાલ આવી ગયો? એટલે જે કામ કુદરત કરે છે ને એમાં આપણે વિચારવું નહીં, પણ જે બને છે એને કુદરતી રચના જોવી. આ પરમેનન્ટ સોલ્યુશન. પ્રયત્ન આનો કરો. નથી દેખાતું, મને મળ્યું છે, પણ પ્રયાસ એ કરો. કુદરતી રચના કરો. કારણ કે આ જ અંતિમ સત્ય છે, જેને જન્મ મરણથી છૂટવું હોય એનો. આપ બી કોઈ એવા સંજોગો 1-2% કોઈ એમાંથી અવેરનેસ માટે ક્લિક થતું હશે ને કંઈક એવું અમને કંઈક ક્લિક થાય એવું વાક્ય એવું કંઈક શબ્દનો આધાર કે કંઈક એવું મળે કે જેથી અમે એ આમ એપ્લાય કરીએ એવું કંઈક થાય ને એમ અધ્યાત્મમાં થઈ શકે થાય. આમાં શું થાય? ડોઝ થોડો ભારે છે. આ ભલે ભારે હોય શું છે? દૂધ ભારે ભલે હોય તમે પતિ પત્ની તરીકે લગ્ન કર્યા, બરાબર 25 વર્ષ સાથે રહ્યા, બરાબર છે. સાથે રહ્યા પછી કોઈ પણ કારણસર ન બન્યું અને તમે છૂટાછેડા લઈ લીધા, બરાબર છે. એટલે વ્યવહાર તો બંધ થઈ ગયો, પણ વિચાર થોડા ઘણા આવશે. એકદમ બંધ ના થઈ પણ ધીમે ધીમે વિચાર પણ ચાલુ થતા જાય બંધ થઈ જશે. અને કોઈ આપણને તમને પછી પૂછે છૂટાછેડા પછી વર્ષ પછી કે તમારી વાઈફ શું કરે, તમે શું જવાબ આપો? દાખલો આપો, તમે શું જવાબ? નોર્મલ માણસ શું જવાબ આપે? મને ખબર હવે એના ક્લિયર હશે મારે કઈ લેવા દેવા નથી. એ ક્યાં છે શું છે લેવા દેવા નથી. હવે કેમ એવું છે? પત્ની એ છે, તમે છો, પણ કેમ એવું બોલતો લેવા દેવા નથી? કારણ કે રિલેશન એમ જે માણસ મન વચન જાય છૂટાછેડા લઈ લે લોકોને દાળ દેવી તો આને છે, પાન આપવું તો એને આપે, પણ હું આ નથી કારણ કે મેં શું કર્યું છે? છૂટાછેડા લઈ લીધા. તો પછી વાંધો શું છે? બોલતા નથી. છૂટાછેડા થયો તો વાંધો નથી. કોર્ટમાં જવાની જરૂર નથી, સમજણની જરૂર છે. આ અધ્યાત્મમાં તો સ્વામીજી રજીસ્ટ્રેશન કરી દે મને તો પેલા હાથ કરે કે ના મારે છૂટાછેડા નથી મંજૂર, મારે પતિ ચાલુ કરું, તમારે પતિ સંજોગ અને આ જે પ્રકૃતિ વારે ઘડી હાવી થતી હોય છે ને, અને મેનાથી ગમતા સંજોગોમાં પ્રતિષ્ઠિત આત્મા આમ એને ગમી જાય ને એક વખત છૂટ આપે સામાન્ય, પણ પછી એમાં ભળી જાય છે એટલે જ આપે કે આ બધાનો પ્રશ્ન છે. બધા પૂરી એટલે હું પૂછું કે પ્રશ્ન છે એનું ના નથી કહેતો, પણ ક્યાં તો તમે તમારી પુરુષાર્થની જાગૃતિ વધારો અને ક્યાં તો પછી આનાથી મુક્ત કરો, છૂટાછેડા એટલે મુક્ત રહેવાનું. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. એ છૂટાછેડા છે, બીજું શું છે? છૂટાછેડા બસ શબ્દો જુદા છે, મિનિંગ તો એક જ છે ને. મિનિંગ તો એક જ છે, તો પછી પણ ઘણા કોઈ શબ્દો એવો હોય કે આપણે ઇફેક્ટ કરી જાય એ આપણામાં વિઝનમાં બેસી જાય. એટલે અમુક વસ્તુ સાંભળી હોય વારે ઘડીએ કોઈ બેસતા ના હોય, ભલે આ સાંભળીએ હોય તો ઘણા છૂટાછેડાની અસર થતી નથી. એ જે લીધા હોય એને ખબર પડે. Anyway, પણ ઉપાય જવાબ છે. બાકી તો તમે કુદરતી રચના જોવાનું પુરુષાર્થ વધારો તેની તો ઓનલી સોલ્યુશન. ગમે તે અવસ્થા હોય એટલે હું તમને બહુ સામાયિકમાં બેસી જોઈ લો કે કઈ અવસ્થા એવી છે કે જે કુદરતી રચના નથી. જો છે તો મારે શું કરવાનું છે? જોવાનું છે. હું કે બીજું વિચારતો નથી ને, પણ ફરીથી સંજોગો આવે ને ત્યારે આ વખત આવે કુદરતી રચના નહીં, કુદરતી રચના જ હોય. તો પછી કેમ માનવું છે સાહેબ? પણ ગમતું જ્યારે સંજોગ આવે ત્યારે ભલે કુદરતી રચનાનું ક્લિક થતું હોય પણ
પાછી બીજી મિનિટે કે બીજા સંજોગમાં પાછું એમાં ભળી જાય એમ. પણ ગમતું ના ગમતું એ પ્રકૃતિનો સબ્જેક્ટ છે કે આપણો સબ્જેક્ટ છે? પ્રકૃતિનો. પછી વાત શું છે? એટલે પ્રકૃતિ ભરીને એમાં આનંદ કરતી હોય, મજા કરતી હોય, ખાતી પીતી હોય, જે કંઈ વસ્તુ મારે એક થાય છે ને, મારે એક થાય છે ને, તો પછી જે માર ખાય છે, બાર ખાય છે, આપણે મારે નહીં ખાવાનું, મારે નહીં ખાવાનું, એવા આપણે જુદા છીએ. બરાબર. આપણે કેવા છીએ? જુદા. આપણે આ સંસારમાંથી માર પણ ખાતા નથી અને માર પણ નથી ખાતા. જે માર ખાય છે એ મારે ખાય છે, અને જે મારને માર ખાય છે એ કુદરતી રચના છે. એમાં ક્યાં વાંધો છે આપણું? કઈ વાત છે? તો પછી આટલું સીધું સાદું વિજ્ઞાન સાહેબ મળ્યું છે, કામ કાઢી લો. નહીંતર હવે આ કળિયુગ આવે છે અને પછી આ વિજ્ઞાન રહેવાનું નથી. કામ કાઢી લેવાની તત્પરતા છે એટલે સ્વામીજી તમારી સાથે સહજતાથી આટલી વાત કરીને કંઈક એવો ઉકેલ જે જીવનમાં ઉપયોગી છે, વ્યવહારિકમાં એમ આમાં પણ બે ત્રણ વર્ષથી આપણી સાથે કન્ટિન્યુઅસમાં પણ ઉપયોગ કરું છું. ક્યાંક ક્યાંક છૂટી જવાય છે ત્યારે અંદર જે પાછું મનોમંથન ચાલે છે ને એના કારણે મેં કીધું આજે કંઈક એવું બ્રહ્મ વાક્ય મળી જાય કે જે કંઈ મારા જીવનમાં ઉપયોગ હું એપ્લાય કરું એમ કે જેનાથી મારી અવેરનેસ વધે. એના માટે પૂછું. જય સત્સંગ. ઘેર કહેશો નહીં પાછી કે સ્વામીજી જ વર્તાય અંદર બાર ઝઘડો થઈ જશે. આ તો સમજવાનું છે, અંદર સમજવાનું એ બહાર બોલવાનું નહીં, એટલે બહાર બોલવું એ અંદર સમજવાનું. ખ્યાલ રાખવું તો ઊંધું થઈ જશે. આખું વિજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે, બહારથી બોલવાનો કે ક્રિયાનો વિષય કે બતાવવાનો વિષય નથી. ઓકે, જય શ્રી કૃષ્ણ. પછી જેને પ્રશ્ન પૂછવો હોય તો પ્લીઝ પાછળ આવી જાઓ, એટલે આપણો સમય બેન ભાઈ જે હોય. હા, બોલો. સ્વામીજી, હું શુદ્ધાત્મા છું, એનાથી ઉપરનું સ્ટેજ, હું કુદરતી રચના જોઉં છું એનાથી ઉપરનું સ્ટેજ, બરાબર. હવે હું જ્ઞેયાકાર જોઉં છું અને એમાં જ્ઞાનાકાર જોઉં છું, બરાબર. હું જ્ઞેયાકાર જોઉં છું, એમાં જ્ઞાનાકાર જોઉં છું, એ બેમાં ડિફરન્સ છું. અને એ સ્ટેજ કુદરતી રચનાથી ઉપરનું ગણાય કે ઉપર ગણાય એવું કહું. જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર. જ્ઞેયાકાર છે એ આકાર રૂપે છે અને જ્ઞાનાકાર છે એ જ્ઞાન રૂપે છે. સમજવું. એટલે દાખલા તરીકે કોઈ વસ્તુ ધારો કે આપણે કેરી જોઈ તો કેરીનું પેલા નામ નથી ખબર તો એ જ્ઞેયાકાર છે, પણ આ કેરી છે તો જ્ઞાનાકાર છે. વિશેષ જ્ઞાન છે. પછી કેરી લીલા કલરની છે, કેરી ખાટા, આવું જ્ઞાનાકાર. જ્ઞાન એટલે એની વિશેષતા. જ્ઞે એટલે દ્રશ્ય રૂપે દેખાય છે. જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર. તો એ કુદરતી રચનાનું ઉપર ગણાય કે ઉપરનું સ્ટેજ ગણાય કે કઈ રીતે ગણાય? તો સમજવાનું બરાબર. આ અનંત શક્તિ વાળો આત્મા છે એ આત્માનો ઉપયોગ પ્રતિષ્ઠિત આત્મા અથવા તો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા જ્યાં નાખે ત્યાં જ્ઞાન રૂપે જળતું છે. હવે અમે એનો સ્વભાવ છે. આખું બ્રહ્માંડ ખુલ્લું કેમ થાય છે? આત્માનો સ્વભાવ છે. આત્માનો જોવા જવાનો સ્વભાવ નથી. શું નથી? હા, પણ એના પ્રકાશમાં ખુલ્લું થયેલું હોય એ પ્રકૃતિ જોઈ શકે, પ્રતિષ્ઠિત આત્મા જાણી શકે. આત્મા જોઈ જાણી શકે એ ખાલી ખુલ્લો કરે. હવે એમાં બીજો સવાલ થયો કે આત્માનો સ્વભાવ સંસારી પ્રવૃત્તિ જોવાનો નથી, એટલે એનો અર્થ એમ થયો કે જ્ઞેયાકાર નથી જોતો, જ્ઞાનાકાર જ જોવો છે, એવું થયું ને? જ્ઞાનાકાર ને એ આ જે જ્ઞેય અને જ્ઞાન રિલેટિવમાં બરાબર. એટલે આત્મામાં જે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન પ્રકાશ સ્વરૂપ, એ બધી અવસ્થાઓને અનુભવ બરાબર. જોતો જાણતો નથી. હું રાખો આ આટલો મોટો રૂમ છે, બરાબર છે. ના રૂમની અંદર હજારો વસ્તુ પડી છે. હવે અહીંયા જ્ઞાની લાઈટ કરી તો આટલું દેખાશે, બાકી બધું ના ત્યાં લાઈટ કરશે, ત્યાં દેખાશે, બધી લાઈટ કરશે, બધું દેખાશે. હવે લાઈટનો સ્વભાવ શું છે? દેખાડવાનો. પણ આ શું છે શું નહીં કહેવાનું, આ નામનું છે નકામનું છે એ કહેવાનું, આ દેવું છે ના દેવું છે કહેવાનું. ખાલી શું કરે છે? એ વાતમાં શું છે? સ્વ પ્રકાશ એટલે પ્રકાશ છે બ્રહ્માંડ. ત્યારે એમાં સારું ખોટું એકદમ બુદ્ધિના ઓપિનિયન છે તમારે. ખ્યાલ આવે? તમારું જ્ઞાન દર્શન છે એના આધારે ઓપિનિયન છે. આ
સારું છે, ખરાબ છે, ગમતું છે, ના ગમતું છે, મારું છે, તારું છે, આ બધા ઓપિનિયન છે. આનાથી પુણ્ય થાય, પાપ થાય, આ બધા ઓપિનિયન છે. એને આત્મા સાથે કોઈ લેવા દેવા આ ડિસ્ક્લોઝ કરે બરાબર, પણ સ્વપ્રકાશક એ અમારી શેમાં આવી ગયું? આત્મા પોતે સ્વપ્રકાશક. હા, એ પણ શેમાં આવી ગયું? આ જે ઓપન કરે છે બધું એ તેનો સ્વભાવ જ છે. સ્વભાવ છે એ તો સ્વપ્રકાશક એમાં શું થાય વિશેષ? સ્વ એટલે પોતાને પ્રકાશ છે ને પર એટલે પોતા સિવાયના બ્રહ્માંડને પ્રકાશ છે. બરાબર, એટલે પોતાને પ્રકાશ છે અને બ્રહ્માંડને આ પ્રકાશ પર પોતે પ્રકાશિત છે એટલે ભ્રૂમને પણ પ્રકાશ છે. સ્વ પર સૂર્ય પોતે પ્રકાશ છે એટલે દુનિયાને પ્રકાશ એટલે સ્વ પર પ્રકાશ. ખ્યાલ આવી ગયો? તો આત્મા સ્વપ્રકાશિત છે એનાથી એ શું પડે? આત્મા સ્વ પર પ્રકાશિત છે. સ્વ પર પ્રકાશક છે, પણ સ્વપ્રકાશક છે એનાથી પ્રતિષ્ઠિત આત્માને એના કઈ ફેર પડે ખબર? સ્વ પર પ્રકાશક કે આત્માનો સ્વભાવ છે અને આત્માના અસ્તિત્વ વગર પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ ના. આપણે જોઈન્ટ શબ્દ જ છે સ્વનો. જોઈન્ટ છે. હા, એક જ મિનિટ. જોઈન્ટ સ્વ પર પ્રકાશક એનો સ્વભાવ જ છે. બરાબર, અલગ અલગ નથી. નથી, અલગ નથી. હવે સાહેબ સ્વામીજી આ એક હમણાં ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે સિદ્ધ ક્ષેત્રમાં ગયા પછી સ્વ પર પ્રકાશક ના હોય, ખાલી સ્વ પ્રકાશક જ હોય ને. મેં કીધું કેમ? તો કે ના, ત્યાં તો કોઈ પ્રકાશવાન નથી, એનો સ્વભાવ છે. ત્યાં જોનાર જાણનાર નથી, પણ એનો સ્વભાવ તો એનો રહે કે ના રહે. આજે આ દુનિયાની અંદર સૂર્યનારાયણ પ્રકાશ છે તો આપણે આ બધું કામ કરીએ છીએ, પણ જ્યાં માણસની વસ્તી નથી ત્યાં પ્રકાશ ના આપે હોય તો કે ના, કે જોનાર છે ત્યાં પ્રકાશ નહીં આપે એવું હોય. એનો એકદમ ઉપયોગ સ્વભાવ છે. એમ આત્માનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. ઉપયોગ કરનારો પ્રતિષ્ઠિત આત્મા નથી ત્યાં આગળ. બરાબર? એ તો એના સ્વભાવમાં છે. બોલો. સ્વામીજી આ અધ્યાત્મ વિજ્ઞાન જાણ્યા પછી જ્યારે વાંચીએ છીએ ત્યારે અમુક શાસ્ત્રીય શબ્દો એવા આવે છે કે ન્ય અને પર્યાય. ઘણી વખત ત્યાં મૂંઝાઈએ છે. આપણી ભાષામાં એને શું કહી શકાય? આધ્યાત્મિક ભાષામાં ન્ય અને પર્યાય. ન્ય એટલે આપણે રિલેટિવ કીધી કોઈ પણ અવસ્થાનું જ્ઞાન એને પર્યાય કહેવાય. આત્મા તો બ્રહ્માંડ પ્રકાશ છે, પણ તમે એક અવસ્થામાં સ્પર્શ થાય એને પર્યાય કહેવાય. બરાબર. ન્યાય શબ્દ અને નિક્ષેપ શબ્દ એ આ શબ્દ આવે જૈન પર્યાય. ન્યાય નિક્ષેપ. ન્યાય એટલે કે તમારી જોવાની દ્રષ્ટિ. બરાબર. એ જોવાની દ્રષ્ટિ જો રિલેટિવ છે તો તમે બંધાયેલા છો, બરાબર. અને જો રિયલ છે તો તમે એટલે પ્રતિષ્ઠાત્માનો એક પ્રકાર જ ન નામ પ્રતિષ્ઠાત્મા ન્યાય નિક્ષેપ શબ્દ એ પુરુષાર્થવાળા ભાગમાં આવે એટલે પ્રતિષ્ઠિત આત્મા. જે ટર્મિનોલોજી શબ્દ છે અન્ય ધર્મમાં નથી આવતું. બીજું પૂછવું છે? જય સચિદાનંદ. બીજા જેને પ્રશ્ન પૂછવા હોય પ્લીઝ પાછળ આવી જજો. પાછળ આવી જજો બીજાને પૂછવા હોય. બોલો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. સ્વામીજી આ એક્ઝામ્પલ આપ્યું ને આપણે જે લાઇટનું, હવે લાઇટ પર આપણે જોયું બધાનું લાઇટ ખબર પડી કહેવાય આ કેરી છે એ 10 રૂપિયા કેરી કરી અને આ કાંઈક છે અને આ કેરી છે પર્ટિક્યુલર આખું શીખાય છે, બરાબર છે. હવે આમાં જે જોનાર છે એ મન વચ્ચે ક્યારથી જોઈ છે, મન આખીને આ જોઈ છે, બરાબર છે પ્રેક્ટિકલી. હવે અમારે પુરુષાર્થ કરે છે એને ન્યાય કહેવાય ને, પ્રતિષ્ઠાનો પુરુષાર્થ પુરુષાર્થ કરે છે પ્રતિષ્ઠિત અને એને ન્યાય કહેવાય ને, ન્યાય. હવે જોનારા આંખથી જોયું, હવે એ પ્રતિષ્ઠિત આત્મા એ ખાલી જોઈ લે કે જોનારાએ શું જોયું, હું આને કેવું શુદ્ધાત્મા છું, તો એ શું કહેવાય શુદ્ધોત્તમમાં ગયો ને એ તન્ના કારણે તો શુદ્ધોત્તમમાં થઈ ગયો જોનારામાં છે,
ઓકે, અને પર્યાય જે છે તો પર્યાય શબ્દ જે છે કે જેમ કે આખી જોઈ કેવી છે અવસ્થા જોઈ પોતે જ અવસ્થામાં છે અવસ્થાથી અવસ્થાને પાછું જોયું કે ભાઈ આ ઝાડ છે અને કેરીનું ઝાડ છે તો પર્યાયમાં શું આવ્યું કેરી પર્યાય એવો છે પર્યાય આકાર એ દ્રશ્યમાં અને આ કેરી છે એ જ્ઞાનમાં. આકાર એ દ્રશ્યમાં તો ઈ પર્યાયમાં કહેવાય હે? દ્રશ્ય પર્યાય કેવું દ્રશ્ય અને દ્રશ્યનું જ્ઞાન એ પર્યાય છે. દ્રશ્ય એ પણ પર્યાય અને એનું જ્ઞાન પણ પર્યાય છે. જ્યાં સુધી આ ફળ છે એવું લાગ્યું ત્યાં સુધી દ્રશ્ય હતું કેરી છે જેવું જોઈએ એ જ્ઞાન થઈ અને મને પર્યાય કહેવાય. આપણે 2 વર્ષનો બાબો હોય અને 22 વર્ષનો બાબો હોય, 2 જણા પંખાને જોઈ શકે, જોઈ ના જોઈ શકે, પણ 2 વર્ષના બાપાને ખબર ના આવે કે આ પંખો છે, અને 22 વર્ષના ખબર આટલો જ છે. એ પર્યાયનું જ્ઞાન કહેવાય. એમાં પર્યાયનું જ્ઞાન નથી. ત્યારે પર્યાય દેખાય, પર્યાયમાં આકાર દેખાય છે, પણ એનું જ્ઞાન નથી ખોટું. પેલા ખોટું છે. તો જ્યારે કેવું આ એવું પંખો જોવો તે પર્યાય જ છે, પણ પર્યાયનું જ્ઞાન પંખો છે એ નથી. એની વાત એટલે દર્શન તરીકે જોઈ શકે, દ્રશ્ય તરીકે જોઈ શકે છે, પણ દ્રશ્યનું જ્ઞાન આજે તમે કોમ્પ્યુટર મોબાઈલ જુઓ, બરાબર છે, એ બગડી જાય તો તમે મોબાઈલ ઓપરેટ કરી શકો છો, પણ મોબાઈલનું જ્ઞાન ટેકનિકલ જ્ઞાન નથી. પણ મોબાઈલ તો જોઈ શકો ને. એટલે એવું છે કે જે મોક્ષે જવાનું છે તો અવસ્થા એક એક પર્યાયને જુદા જોવા પડશે કે એક એક પર્યાયને જુદા જોઈને અઘરું ના બનાવો, અઘરું નહીં બનાવો, વિજ્ઞાન અઘરું ના બનાવે. બહુ અવસર તો લોકો લાગે આવું ક્યાં થશે એવું લાગે. એવું નહીં, જે અવસ્થાઓ જઈ રહી છે એને કુદરતી રચના જોવું, સ્થૂળ સૂક્ષ્મ કારણ ગમે અને આના પ્રયોગમાં લાગી ક્રિયામાં નહીં. શું કીધું? વિજ્ઞાનમાં એક્સપેરિમેન્ટ અને ધર્મમાં એક્સરસાઇઝ. અહીંયા એક્સરસાઇઝ ના, એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ, ને અહીંયા ક્રિયા. અહીંયા પ્રયોગમાં છૂટાપણું છે, અહીંયા ક્રિયામાં એચિવમેન્ટ છે. પુણ્ય કરવું, પાપ ન કરવું, પાપ થાય તો અહીંયા પ્રાપ્તિનો પ્રશ્ન છે, ને અહીંયા સેપરેશન. વિજ્ઞાનમાં સેપરેશન આવે, પ્રાપ્તિ. તો ખ્યાલ આવ્યો કોણ છે? જય શ્રી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા બોલો. આપણે મન વચન કાય કુદરતી રચના જે ચાલે છે અને આપણે શુદ્ધ કુદરતી રચના છે અને કુદરતી કાનૂનથી ચાલે છે. બોલો. હા, અને આપણે શુદ્ધાત્મા છે. તો આપણે વ્યવહાર જીવનમાં અને રેગ્યુલર સવારે ઉઠીએ ત્યારથી સાંજે સૂઈએ ત્યાં સુધી તો આપણે એ જાગૃત આ વસ્તુ જાણી લીધી. આપણે બુક બી વાંચીએ અને સત્સંગ બી સાંભળીએ છીએ ડેલી રેગ્યુલર 1 કલાક. તમારા બધા યુટ્યુબમાં વોટ્સઅપમાં આવે બધા સત્સંગ સાંભળે છે, પણ એની જાગૃતિ રહેતી નથી. એટલે જ્યારે આપણે વ્યવહારમાં આવી જઈએ ત્યારે એને કુદરતી રચના સમજી નહીં શકતા અને એમાં ઇન્વોલ્વ થઈ જઈએ. તો ત્યારે આપણે એવું સમજીએ છીએ કે આપણે જે પેકેટ લાવ્યા છે એમાં આવું બોલી ગયા કે આવું થઈ ગયું એવું સમજી લઈએ, પછી પ્રતિક્રમણ બાજુ પાછા જઈએ. તો આપણે કુદરતી રચના સમજીએ અને હું શુદ્ધાત્મા છું એવું સમજવું. એટલે મેં મારા સમાધિ મહારાજની વાત પૂછી એવી રીતે કે છેલ્લે સુધી આપણે એવું લેવું હોય કે આપણે શુદ્ધાત્માથી ના પેકેજ મુજબ કુદરતી રચના મુજબ બધું કરી રહ્યું છે અને જાગૃતિ રહે એવું કંઈક ચાવી બતાવો. તમે નાટક જુઓ છો? થોડું નાટકમાં બિગિનિંગ થી એન્ડ હોય, બરાબર છે? બિગિનિંગ હોય અને એન્ડ, બરાબર છે? એની અંદર પાત્ર હોય, એક હીરો અને હિરોઈન, બીજા બધા પાત્ર હોય. હું 2 પાત્રની ખાલી એક્ઝામ્પલ. એ 2 પાત્રને ખબર હોય કે આ નાટક છે કે ના હોય? ખબર. અને આ નાટકમાં જે કરીએ છીએ એની સાથે મારે લેવા દેવા એ ખબર હોય કે નહીં? ખબર. મને તો આ નાટક ભજવવાનો પગાર આપે કે લાવવાનો છે. નાટકનો કોઈ હિસ્સો મારો આ નાટકમાં વાઇફ છે પણ લઈ જવાની બોલતા નથી. ખબર હોય કે નહીં? ખબર. કે યાદ કરવું પડે. ના ના એને યાદ જ ખ્યાલ આવે? એમ જીવન એક નાટક છે.
જેનું રિહર્સલ ગયા અવતારમાં થઈ ગયું છે. અત્યારે આ શરીર ખાલી નાટક કરે છે, એની પાસે કોઈ ચોઈસ નથી વિચારવાની, વાણીની અને વર્તનની. સમજી ગયા? એને જે ડ્રામા તૈયાર થઈ ગયો છે ગયા અવતારમાં, એને આ બોડી ખાલી પ્લે કરે છે. આ બોડી એ ડ્રામા માટે કોઈ રીતે જવાબદાર નથી. જેમ પેલા નાટકમાં લોકો જવાબદાર નથી. યસ કે નો? પણ આ વસ્તુ આપણે કોઈને કેવું હોય ને, આ વસ્તુ કહેવાનું ક્યાં? એટલે આ વસ્તુ આપણી સમજણમાં છે, પણ જ્યારે વ્યવહારમાં આવે ત્યારે આપણે નાટકની જગ્યાએ આપણે એની અંદર ઇન્વોલ્વ થઈ જઈએ છીએ. ઇન્વોલ્વ થઈ જઈએ એટલે શું છે કે પહેલાને કુદરતી રચના નથી સમજતા, એને એની અંદર જોઈન્ટ થઈ ગઈ. હું શું કહું છું? નાના દ્રષ્ટા નહીં લઈ શકતા. અહીં કહું, અંદર બે ભાગ છે. એક ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિતાત્મા, બીજો ચાર્જ પ્રતિષ્ઠિતાત્મા. ડિસ્ચાર્જ તો અવસ્થાઓ સાથે ભળેલો છે. શું હોય? કારણ કે ચાર્જ એને જ કરી દો. એ ડિસ્ચાર્જમાં ભોગવટો એ ભોગવે છે. બોડી અને સંજોગો તો ભોગવટો કોણ ભોગવે છે? ડિસ્ચાર્જમાં. પણ ચાર્જ વાળાને કોઈ લેવા દેવા નથી. એ તો મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનથી ભળી જાય છે. ખ્યાલ? ત્યાં આપણે ખાલી કુદરતી રચના જોવાનો પ્રયોગ કરવાનો છે. ડિસ્ચાર્જ વાળો તો ભળવાનો જ, એ તો કાર્ય ના થાય. સમજાય છે કે નહીં? એટલે કાર્ય થવું, એટલે કાર્ય પ્રમાણે મન વચન કાયા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ બધું ઇનબિલ્ટ છે નાટકના ભાગમાં. હવે સમજાય છે? નાટકમાં જે ડાયલોગ બોલવાનો હોય ને એ પેલા તૈયાર કરી નાખવાનો નામ કરે. પણ એ ડાયલોગ ખાલી નાટક પૂરતું જ બોલે છે, એ ઘેર ના બોલાય પાછું, બોલતા નથી. સમજાય છે? નાટકમાં જ બોલાય. એવી રીતે આ જે જીવન છે ને આપણું, એ ગયા અવતારની સ્ક્રિપ્ટ તૈયાર થઈ છે, તેને આ બોડી ખાલી પ્લે કરે. ખ્યાલ? એ બધા જ વાતને નાટક જોવાનું. નાટક એટલે કુદરતી. આજે બધું નાટક કરી રહ્યો છે બહાર ને સંજોગો આવી રહ્યા છે, એ બધું કોનું છે? કુદરતનું છે. આમાં કઈ સાચું સમજાય છે કે નહીં? સાચું છે કે નહીં? જાગૃતિ રહેતી નથી. હું એ કહેવા માંગુ કે નાટક સમજી ગયા, આપણે પ્લે કરવાનું છે જે છે, પણ જે સમયે પ્લે કરતા હોઈએ ને એ સમયે આપણને એની જાગૃતિ રહેતી નથી. એટલા માટે કીધું સાહેબ, એના માટે તો આપણે એના માટે શું દાદા ભગવાન પાસે શક્તિ માંગવું. આધ્યાત્મ વિજ્ઞાનમાં કોઈ પણ જીવતી વ્યક્તિ પાસે શક્તિ નહીં માંગવાની, અને થઈ ગયા એના પાસે પણ નહીં માંગવાની. શક્તિ માંગવી હોય કોઈ પણ પ્રકારની તો અનંત શક્તિ વાળા અંતર્યામી પરમાત્મા પાસે માંગવી. એ આધ્યાત્મ વિજ્ઞાનનું કાયમનું સત્ય છે. એટલે શક્તિ માંગવું ત્યારે કોની પાસે માંગવું એ પૂછવું એક જ જવાબ છે, અંતર્યામી. કારણ કે બધા એને અનંત શક્તિ વાળો માને છે, અને ખોટાને માનતા હોય તો બોલજો હોય છે કે ખોટો અનંત શક્તિ વાળો. બોલવાનું નહીં, માનવાનું. જે માનવું છે એની પાસે માંગો ને. અને તમે તો માનતા હો કે ખોટાની મૂર્તિમાં છે તો કાલથી બોલવાનું કે ખોટો અનંત શક્તિ વાળો છે, મૂર્તિ અનંત શક્તિ વાળો બોલ્યું પછી તો કે બોલવાનું નહીં કે તો જે માનો છો એની પાસે માંગો ને. સમજાયું કે નહીં? વિજ્ઞાન જુદું છે, ધર્મ જુદું છે. એટલે હું એમ કહેવા માંગુ કે એમની પાસે શક્તિ માંગવાની માંગવાની તમારે અંતર્યામી પરમાત્મા પાસે આજે જાગૃતિ નહીં રહેતી એની પ્રતિષ્ઠિત આત્મા અંતર્યામી પરમાત્મા પાસે જાગૃતિ માટે શક્તિ માંગે છે. અંતર્યામી પરમાત્મા, પ્રકૃતિ નહીં. પ્રકૃતિમાં જ્ઞાન ગુણ નથી. રામકૃષ્ણમાં અભિપ્રાય પ્રકૃતિમાં જ્ઞાન નતું માટે બાળ્યા. જ્ઞાન હોય તો બળાય. આ શરીર છે એ જ્ઞાનને પ્લે, વાણીને પ્લે કરવાનું સાધન છે, વિચારોને પ્લે કરવાનું સાધન, ક્રિયાને પ્લે કરવાનું સાધન. એનું પોતાનું કોઈ જ્ઞાન સમજી ગયા? આ ફિઝિકલ મેટર છે, જળ છે, એટલે તો વાણી નાખીએ છે. જ્ઞાન તો બળાય. એ જ્ઞાન વહન કરવાનું સાધન છે. મોબાઈલ માં જ્ઞાન નથી, મોબાઈલ પર જ્ઞાન વહન થાય છે. ટીવીમાં જ્ઞાન નથી, ટીવી દ્વારા જ્ઞાન વહન થાય છે. એમ શરીરમાં જ્ઞાન નથી. ખ્યાલ આવે?
એ જ્ઞાન વહન કરે છે. એની પાસે જ્ઞાન હવે વધી ગયા બાપુ. બીજું સામાયિકની અંદર આપણે એમ કહીએ કે સામાયિકમાં જે કર્મો આપણે જોઈએ જે આગળ કરેલા મન વચન કાયા તો એ કર્મો ખરી પડે એટલે એ કઈ રીતનું સમજવું કે સમજ પડતી નહીં ખરી પડે એટલે કઈ રીતે? પહેલી વસ્તુ એ કે આપણે વિજ્ઞાનમાં સામાયિક કરવાનું કહીએ છીએ તો રોગ દવા ને રોગ બીજું દવા એ કેમ લેવા આપણે હમણાં કીધું ને સામાયિકમાં જોવાનું પેલા શું કીધું મેં? કુદરતી રચના જોવાનું કીધું કે અવસ્થાનું કીધું. અવસ્થામાં ભૂલ કરી ના કરી એનું તો આપણે સામે હોતું જ નથી. અહીંયા મન વચન કાયાના સામાયિક પ્રતિક્રમણનો વિષય નથી. અહીંયા જે પ્રકૃતિને કઈ રીતે જોવું એ વિષય. ને પ્રકૃતિને કુદરતી રીતના જોવાનું કાચું પડતું હોય તો એક વખત આંખો બંધ કરી જુઓ કે અત્યાર સુધીની બધી અવસ્થામાં કઈ અવસ્થા કુદરતી રચના નથી. જો બધી જ છે તો બાકી બધી કુદરતી રચના જોવાની છે. એમાં અવસ્થામાં ઊંડા ઉતરવાનું નથી. ક્યાં પાપની છે, પુણ્ય છે, સારી છે, ખરાબ છે, લાભ કરતા છે, નુકસાન કરતા છે, એવું જોવાનું નથી. હવે ખ્યાલ આવે? આધ્યાત્મ વિજ્ઞાનમાં સ્વમાં રહેવું એનું નામ સામાયિક. સ્વ સિવાય ઓરને કુદરતી રચના જોવું એનું નામ પ્રતિક્રમણ. અને ન જોવું એનું નામ અતિક્રમણ. બીજો કોઈ સબ્જેક્ટ એની આગળ પ્રયોગો ચાલુ છે બહુ જબરજસ્ત ફરક છે. તો ત્યારે જે આ પ્રયોગો કર્યા હોય પછી અંતર્યામી પરમાત્માને પ્રાર્થના કરતા હોય ત્યારે આપણું સત્સંગમાં જ હતું કે શરીરમાં આત્માનું સ્થાન નાભીમાં. તો ત્યારે આપણું મન જે છે એ નાભી પર કેન્દ્રિત કરી પછી પ્રાર્થના કરીએ એવું જરૂરી નથી. તો હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું, એ પછી ચેતન છું, અવિનાશી છું, તમામ પ્રકારની અનંત શક્તિવાળો છું. ત્યારે ધ્યાન આત્મા અરે નાભી કેન્દ્રનું નાભીમાં આત્મા છે એવું જરૂરી નથી. એની અવગાહના આપણે અંતર્યામી પરમાત્માને પ્રાર્થના કરવાની પરમાત્માને શક્તિવાળો છે અને જ્ઞાનવાળો છે. આપણે નાભીમાં શરીરમાં એનું તે આંચકા કરું નાભીમાં તો કઈ અવલંબન તો જોઈએ ને કે ભાઈ આત્મા ક્યાં છે તો આપણા શરીરમાં ભિન્ન છું. મારી વાત સાંભળો. પહેલી વસ્તુ કે આપણે કોઈ દેવી દેવતાઓની પ્રાર્થના કરી છે ત્યારે ક્યાં છે જાણીએ છીએ? એ તો સામે મૂર્તિ છે. અરે મૂર્તિ વગર કરતા હોય તો હું લક્ષ્મીદેવીને પ્રાર્થના કરું, સરસ્વતીને પ્રાર્થના કરું, ધન્વંતરી દેવીને પ્રાર્થના કરું, ક્યાં કોઈ છે આપણી પાસે? તો ગલી છે ને આપણે. આમાં કઈ સામે હું ચેતન છું બરાબર છે. હું શું કહું છું, જ્યારે પણ ભૂતકાળમાં આપણે આવી પ્રાર્થના કરી તો સામે કંઈ છે કે નથી? એ ક્યાં રહે છે ખબર છે આપણને? તો પછી હું સ્થાન જાણવાની ક્યાં જરૂર છે એમ કહું છું. સિમંદર સ્વામીનું પ્રાર્થના કરું, સિમંદર સ્વામી ક્યાં છે, મહાદેવમાં કયા ગામમાં છે એ જાણવાની જરૂર છે. અચ્છા, આમાં એવું બને કે જેમ જેમ તમે કુદરતી રચના તરીકે જોવાનો પ્રયોગ કરીએ એમ દર્શન ખુલતું જશે એમ આનું જે થતું જશે એવું કહેવાય. આપણે કહું આપણે જે શક્તિ જોઈતી હોય એની અંતર્યામી પરમાત્માને પ્રાર્થના કરવી. આપણે પરમાત્મા ક્યાં છે એ જાણવાની જરૂર નથી. સમજાય છે? આખા બોડીની અંદર એનો જ્ઞાન પ્રકાશ વ્યાપક છે. એટલે એને આપણે નાભીમાં જવું એવું જરૂરી સમજાય? ના એ તો ખ્યાલ આવ્યો. બહુ કન્ફ્યુઝ ત્યાં હતું કે ભાઈ આપણો મૂળ આત્મા જે છે એ નથી દેખી શકાતો, મતલબ
નથી, રૂપ રસ ગંધ વગરનું છે, એટલે આને એ થોડું એ હતું. આત્મામાં રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર આ પાંચ વસ્તુના નથી. એટલે તમે પછી એનું સ્થાન નાભીમાં વાયના કરે છે. એનું સ્થાન નાભીમાં એવું કયા હિસાબે? નાભીમાં એટલા માટે કીધું કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે માને અને દીકરા વચ્ચે આ નાભીનું જોડાણ છે, નળીઓ છે. ત્યાંથી જ આત્મા પ્રવેશે આ બોડીમાંથી આ બોડી ખ્યાલ આવો એટલા માટે. બાકી તેનું જ્ઞાન પ્રકાશ આખા બોડીમાં રહેલો છે. જેમ સૂર્યનારાયણ ભલે ત્યાં છે પણ પ્રકાશ આખી દુનિયામાં છે. તો દુનિયામાં સૂર્યનારાયણ નથી એનું શું છે? એમ આખા બોડીમાં આત્માનું શું છે? જ્ઞાન પ્રકાશ. એટલે આ જે પ્રયોગ કરીએ ત્યારે મતલબ આ નાભી પર ધ્યાન કેન્દ્રિત કરવાની કોઈ જરૂર નથી. એટલા વાત કરી તો લઈ શકશે. જબરદસ્ત બહુ ફરક છે સ્વામીનું. બહુ આમાં ખોટી ખોટી અંદર બસ લાભ હતો બસ. આ જીવનમાં કામ કાઢી નથી બીજા જેને પ્રશ્ન પૂછવો હોય આવી જાઓ, આગળ આવી જાઓ. આ બહેનોમાંથી કોઈને પૂછવાનું નથી. ઘેરથી નક્કી કરીને આવ્યા છો કે ઘરવાળા એના સ્વામીજી કોઈ ઉદયકર્મ આવી ગયો, સર ઉદયકર્મ આવીને પૂરો થઈ ગયો, એમાં જે કે રાગદ્વેષ છે જે કંઈ બન્યું એ થોડા સમય પછી આપણા ધ્યાનમાં આવ્યું. એ તરત કુદરતી રચના દેખાઈ નથી, પછી ધ્યાનમાં આવ્યું કે આ કુદરતી રચના જોવાની તે રહી ગઈ છે. હવે જ્યારે અક્રમ વિજ્ઞાન આપણે સમજતા હતા ત્યારે અમે સામાયિક કરતા હતા અને આપણો માફી માંગતા હતા. હવે આપણે એનાથી ઉપર આધ્યાત્મિક વિજ્ઞાન આપણી પાસેથી જાણીએ. હવે એમાં આપણે કુદરતી રચના સમજી લીધું છે. હવે મારું એવું કહેવાનું છે કે આપણે કીધું કે કોઈ પણ પ્રશ્ન ભૂલ થઈ હોય તો 3 કલાકની અંદર પેપર પૂરું થાય એ પહેલાં તમે સુધારી લો તો એના માર્ક મળી જાય. હવે બરાબર, હવે જે થઈ ગયું એનો જે કર્મ બંધાઈ ગયું બરાબર, હવે હજુ દ્રવ્યમાં રૂપાંતર નથી થયું બરાબર મિશ્ર સાથે, તો એને 100% નાબૂદ કરવાનો કોઈ રસ્તો કરો. પહેલી વસ્તુ છે કે નાબૂદ કરવું છે કેમ? કર્મ બંધાઈ કારણ કે કર્મ બંધાઈ ગયું એનું ફળ આવશે તે હકીકત છે. બરાબર છે? પણ સાહેબ આપણે મારી વાત તો સાંભળો. કર્મ બંધાઈ ગયું તે હકીકત છે, ઉપયોગ ના થયો એટલે એનું ફળ આવશે તે હકીકત છે. પ્રશ્ન એ છે કે આપણે અજ્ઞાન નાશ કરવું છે કે પ્રકૃતિમાં કરેક્શન કરવું છે? અજ્ઞાન તો નાશ કરવું જોઈએ. બસ આટલું જ જોવાનું. આ રામકૃષ્ણ મહાવીરે જો પ્રતિક્રમણ કર્યા તો છેલ્લા અવતારમાં આ દશા ના થાત એમની. હવે પણ અજ્ઞાન ખલાસ કરવું એટલે રિવર્સ ના થયો એમનો. કોન્સેપ્ટ સમજાય કે નહીં? સમજાઈ ગયો. આપણે અજ્ઞાનના ઉપર નાશ કરવાનો ફોકસ કરો ભયંકર બની ગયા, પણ એન્ડમાં અજ્ઞાન શું કરી નાખ્યું? જીરો તો નેક્સ્ટ પગમાં અજ્ઞાન આવશે તો ભલે મારામારી કરે ઘર બંધાશે. કોન્સેપ્ટ પહેલા સમજાવો. ભોગવટાને શા માટે ઇમ્પોર્ટન્ટ? નરગતિમાં ગયેલા પણ તીર્થંકર ભગવાન જે પ્રથમ તીર્થંકર થવાના છે અત્યારે નર્કમાં છે, કેમ પ્રતિક્રમણ ના કર્યું? તમે કોન્સેપ્ટ સમજો. પ્રતિક્રમણ એ ધાર્મિક સત્ય છે, આધ્યાત્મિક સત્ય. આ વાતને સમજો. પ્રતિક્રમણ શબ્દ ખોટો નથી, એ ધર્મ માટે અને સામાજિક માટે જરૂરી છે, પણ જે ધર્મ અને સામાજિક જેની દ્રષ્ટિ ઉપર ગઈ છે એના માટેનો વિષય નથી એમ કહેવામાં. તમે જે કીધું મેં સમજાવ્યું કે 3 કલાકમાં પેપર લખવાનું પીરિયડ છે, એમાં ગમે ત્યારે ધર્મ થતા એ મેં તમને માર્ગ બતાવ્યો કે ક્રમિક માર્ગમાં આ સિદ્ધાંત બરાબર છે. કારણ કે ક્રમિક માર્ગમાં આજ કરતા આવતીકાલની પ્રકૃતિ તમારી સારી જોઈએ છે. વિજ્ઞાનમાં તમારે પ્રકૃતિ નથી જોઈતી અને છતાંય તમારા જન્મ મરણ થશે એ બાય મિસ્ટેક છે, નોટ બાય ચોઇસ. ધર્મમાં ચોઇસ સાથે જે જન્મ મળે છે, અહીંયા બાય મિસ્ટેક મળે છે. આટલો ડિફરન્સ છે. અહીંયા હજુ 15 અવતાર થશે તો એ બાય મિસ્ટેક કહેવાય. એટલે ધર્મમાં બાય મિસ્ટેક ના કહેવાય, મારી ચોઇસ નથી કે મારે આવું કરવું છે. નામ એવું છે આ બંને સબ્જેક્ટ કહેવાય છે જુદા છે. હવે સ્વામીજી આપણે મેં પહેલા એક પ્રશ્ન પૂછ્યો હતો, આપણે કીધું હતું આપણે એ કીધું હતું
જે અમે પાછળથી જોઈ ગયા, અમે રિપ્લે કર્યું અથવા તમને જ્ઞાન આવ્યું, તો એ જ્યારે કર્મ ઉદયમાં હશે ત્યારે તમને જ્ઞાન હાજર રહેશે, એ ગેરંટી છે. હા, એટલે કુદરતી રચના જોવાની. અત્યારે ભલે પાછળથી જોઈ લીધી, હા. અને કર્મ જ્યારે જે ભાવમાં જ્યારે આવશે રિઝલ્ટમાં ત્યારે કુદરતી રચના વખતે એક્સેપ્ટ દેખાય, એક વખત ત્યારે લેટ નહીં થાય, ના ત્યારે આ પ્રશ્ન ઊભો નહીં થાય. ના નહીં થાય. બરાબર. કારણ કે તમે એક વખત અજ્ઞાનનો ઉપયોગ કરીને બીજ પાડ્યું, પછી એ સંજોગમાં વિજ્ઞાનનો ઉપયોગ કરી નાખ્યો ને, બરાબર. એટલે વિજ્ઞાન પણ પરિણામ રૂપે આવશે અને કર્મ અને પણ. કર્મ પણ આવશે. આ છેલ્લા અવતાર કોણ કહેવાય છે? છેલ્લા અવતારમાં છેક સુધી ઉપયોગ કેમ રહેશે? પાસ થઈ ગયા છે. બરાબર. સમજાય ને? એવી રીતે તમે જેમાં પાસ થઈ ગયા છો, પછી અવસ્થા નડતી નથી. અજ્ઞાન નડે છે. ને આપણું વિચાર શું કહે છે? અજ્ઞાન નિકાલો. ધર્મ શું કહે છે? પ્રકૃતિને બદલો. પણ સ્વામી એનો અર્થ એવો થયો તો કુદરતી રચના જોવાની જેટલી પ્રેક્ટિસ કરી છે, માની કે 100 કેસમાં 200 કેસમાં, તો એક સમયે કદાચ એવો આવી શકે કે બધે કાળ આવો એ ટાઈમે તરત હાજર રહી શકે. જો પ્રેક્ટિસ હોય તો ફેર પડી શકે. શું ફેર પડે? મેં દરેક સંજોગોમાં કુદરતી રચના જોવાની પ્રેક્ટિસ કરે તો શું ફેર પડે? તો એ પ્રેક્ટિસથી એવું બને કે થોડા સમય 2-5 વર્ષ પછી કોઈ કુદરતી રચના આવે, કોઈ ઉદયકાળ, તો એમાં મને કુદરતી રચના તરત જ હાજર રહે. એમ એનો ફેર પ્રેક્ટિસથી પરફેક્ટ થવા એ તો છે જ નહીં. બરાબર. એટલે એ જે કર્મ બંધાતું ના બંધાય. હા, એ જાગૃતિ રચના બતાય. જાગૃતિ છે ને, પ્રેક્ટિસથી જાગૃતિ છે ને. બસ ચોક્કસ. જય શ્રી જય સચિદાનંદ. Thank you. Okay. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પાછળ બેસો. પાછળ બેસો. બોલો. સ્વામીજી, તમને આ આધ્યાત્મ વિજ્ઞાનની જાગૃતિમાં આ સત્સંગ અમે બધા તમને કેવી રીતના દેખાયા? કુદરતી રચના. બીજું શું છે? એટલે આની સાથેનો તમારો હિસાબ, આની સાથે અને આ હું તો પછી મને શું વાંધો છે? આ હું છું જ નહીં. અને તમારો તો હિસાબ કોણ આપે છે? જવાબ કોણ આપે છે? અને આ હું મન વચન કાયની અવસ્થા માત્ર નથી રહી. બસ આ તમે પૂછો એ કુદરતી રચના, હું જવાબ આપું તે કુદરતી. ખ્યાલ પરિણામ છે. મારું દર્શન લઈને આ અવતાર નથી. ખ્યાલ આ અવતાર તો નેક્સ્ટ બર્થમાં પૂરું થશે. પણ જે લઈને આવ્યો છું એના આધારે આ જવાબ નીકળે છે. તમને બધું જેમ હોય એમ દેખાય કે જેમ છે તેમ એટલે કુદરતી રચના દેખાય. આમ નામ જેમ છે તેમ કહેવાય. બીજું કોઈ જેમ છે તેમાં ના. કુદરતી રચના જોયું એ જેમ છે તેમ, બાકી બધું રિલેટિવ છે. એનાથી આગળ ગયા એ બધું રિલેટિવ છે. પછી માયા નિજા એમાંથી બહાર. કુદરતી રચના એ આપણે ઇન્ટરનેશનલ બોર્ડર છે. શું છે? એને ઓળખવાની નહીં. આપણી બોર્ડર છે. જ્ઞાન દર્શનની બોર્ડર. કુદરતી રચના એ આપણી બોર્ડર છે. આગળ નહીં જવું. સમજે? બીજું કંઈ પૂછવું છે ભાઈ? ઓકે, જય શ્રી આવો આગળ. જય શ્રી ધીમે શાંતિ. બે પ્રશ્ન છે. ઠીક છે. વિજ્ઞાનનો ઉપયોગ કરવાથી સારા પરિણામો તો મળી જ રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ સાયન્સ કે જે સનાતન સત્ય, સનાતન સિદ્ધાંત પર આધારિત છે અને અનુભવમાં પણ આવી રહ્યું છે. હવે પ્રશ્ન એ છે કે આ જન્મમાં, જન્મથી મૃત્યુ સુધી જે કંઈ કર્મનું બંધન કર્યું છે એ કર્મના બંધન આપણી આધ્યાત્મિક વિજ્ઞાન એકમાં આપણે
આપને બહુ સરસ રીતે જવાબ આપ્યો છે કે 100 વર્ષનું આયુષ્ય હોય તો 95 વર્ષે તમે આ જે તમારા જીવનની અંદર ભાવપૂર્વક ઉદય કે પેલું નથી હોતું તો એ તમે એમાં ફેરફાર પણ કરી શકો છો, સુધારો પણ કરી શકો છો અને નાશ પણ કરી શકો છો અને ક્ષમતા પ્રમાણે શબ્દ ઉપયોગ કર્યો છે અને પુરુષાર્થ કોઝ અને ઇફેક્ટ. તો હવે એમાં ફેરફાર એ રીતે જરા થોડું સમજાવી દેશો. અમને તો વાત કરીએ કે ફેરફાર કરવું એ ક્રમિક માર્ગમાં આવે, એને સબ્જેક્ટ પ્રકૃતિમાં પણ આવે. આધ્યાત્મ વિજ્ઞાન is not to correction of પ્રકૃતિ. આધ્યાત્મ વિજ્ઞાન is a separation from પ્રકૃતિ. પ્રકૃતિ શું રહેવાનું છે? મુક્ત રહેવાનું છે. પ્રકૃતિને સુધારવાનું નથી. ધર્મમાં આ વસ્તુ જરૂરી છે, આધ્યાત્મમાં જરૂરી છે. ધર્મમાં સારી પ્રકૃતિ જોઈએ છે, વિજ્ઞાનમાં પ્રકૃતિ જોઈતી નથી. તમે વિચાર કરો છો વિજ્ઞાનમાં સારી પ્રકૃતિ માંગી હોત તો છેલ્લે મારામારી કેમ આવી? બોલતા નથી. એ સબ્જેક્ટ નથી વિજ્ઞાનમાં. વિજ્ઞાનમાં તો બાય મિસ્ટેક કર્મ છે. શું છે? અને ધર્મમાં તો મારી ચોઈસ છે કે આવું નહીં, આવું જીવન હોવું જોઈએ, આવા વિચારો હોવી જોઈએ, આવી વાણી હોવી જોઈએ, આવું વર્તન હોવું જોઈએ, ત્યારે શુભ ક્રિયાઓ કરતો હોવો જોઈએ, તપ જપ પૂજા પાઠ આ બધું ડિમાન્ડ છે. અહીંયા એ સત્ય પ્રકૃતિથી મુક્ત રહેવું છે. બરાબર છે. એટલે આપનો એ મેં વાંચવામાં આવ્યું ને એક પ્રશ્ન મને ઉત્પન્ન થયો કે ઘણીવાર આલોચના શબ્દ વાપરવામાં આવે છે કે અંતિમ સમયની આરાધના જેને આપણે કહીએ છીએ, તો એ આવતા જન્મના પરિણામમાં ફેરફાર કરી શકે? આપણે આલોચના ના કરો. ઓકે. સબ્જેક્ટ ટુ પ્રકૃતિ કોઈ પ્રશ્ન ના હોય. સબ્જેક્ટ ટુ ઓકે. સબ્જેક્ટ ટુ સેપરેશન પ્રશ્ન હોય. ઓકે. છૂટા કેમ રહેવાય? આલોચના ભલે આ કરે એની સાથે વાળું નથી, પણ આલોચના એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. આધ્યાત્મ વિજ્ઞાન કે આલોચના એ પણ કુદરતી રચના. તો દ્રષ્ટિનું પ્રતિક્રમણ કરી દઈએ તો શું પણ કે આ જે કંઈ આ જન્મથી મૃત્યુ સુધી આ જે કંઈ યાદ આવે એ બધાનું પ્રતિક્રમણ કરી દઈએ તો આગળ જન્મમાં એમાં શું ફેરફાર થઈ શકે? મોસરાઈ જવાનું. મોસરાઈ જવાનું. આપણે જૈનોમાં નથી હોતું? ઓસરાવી દેવાનું. પેલું શું કહે છે? છેલ્લે પેલું કરે છે સંસારો. સંતારો. બધું ત્યાં અત્યાર સુધી જે કે મેં માલિકી કરી, કરતા ભાવ, ભોગતા ભાવ, અભ્યાસ કર્યો, આજથી એને હું પોસાડી દઉં છું કુદરતને. જીવન તો રહેશે, સ્વાગોભાવ રહેશે. હવે મારું કોઈ જગ્યાએ અંદરથી માલિકી ભાવ, કરતા ભાવ, ભોગતા ભાવ નથી કે દેહાધ્યાસ નથી. હું દેહ છું, હું જીવું છું, હું મરું છું, હું શ્વાસ લઉં છું, હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું. આ ક્લાસ પણ ક્રિયા બધી ચાલુ રહેશે. બરાબર. એટલે એ રીતે ક્રિયામાં કરતા પણ મારી કે ભોગતા પણ દેહાધ્યાસ મારી દૃષ્ટિમાંથી કર્યું એમ નામ સંસાર. તો નેક્સ્ટ બર્થની અંદર એની ઓછી ઇફેક્ટ આવે કે એ ટાઈપનું બની શકે? હળું કરવી પડે. હળું કરવી. જાગૃતિ રહે. મંદ કશાય. જાગૃતિ રહે. હવે જ્ઞાન છે જાગૃતિ. અમે શું સમજાવશું? લોકો અર્થનો અનર્થ કરે છે. કર્મના ફળમાં ફેર નહીં પડે, પણ કર્મના ફળ વખતે જાગૃતિ એટલી પાવરફુલ હોય કે ફળ જેવું લાગે. જેમ બીજાનો પગ ભાગ્યો હોય તો આપણને શું થાય? એમ આ શરીર છે ને બીજું થઈ જાય, એનો પગ ભાગે એટલે આપણને કશું ના થાય, આટલું થાય. જાગૃતિ નહીં. આના ભાગવામાં ફેર ના પડે. હવે સમજી ગયા? આટલું ફેર પડે. વિચાર થાય, ચિંતા આવે, ગુસ્સો થાય, ખરાબ કામ થઈ જાય, ક્યારેક પણ આ વિજ્ઞાનની જાગૃતિ હોય એટલે આ તો ડ્રામા છે. એટલે વિજ્ઞાનની જાગૃતિથી આપણે હળવું કરી તો થઈ શકીએ. છેલ્લે જાગૃતિ કરીએ. આ એટેચમેન્ટથી તો આ બધી માથાકૂટો છે. બરાબર. સહેજ માથાકૂટો છે. એટેચ થવાની. ડિટેચ હોય તો કશું નથી. તો એને ભૂતકાળ યાદ કરે એવું ના કહેવાય, પણ ભાવ કહેવાય એવું કહેવાય ને. આપણે કુદરતી રચના જોવું એ પ્રયત્ન કરવો ન થાય કે કુદરતી રચના જોવાની શક્તિ બીજું કશું ફેરવવા જવું નથી. આપણે બરાબર.
ખ્યાલ આવે? આટલું બધું કામ કુદરતને આપી દો ને આપણે શુદ્ધાત્મામાં રહો, બહુ થઈ ગયું. આમાં ઊંડા ઉતરજો જ નહીં. બરાબર. હા, ચાલો સમય છે બીજો એક જ્ઞાન માટેનો એક પ્રશ્ન છે કે દરેક આત્મામાં ધ્યાન તો અનંત જ છે. અત્યારે બધા જે જગતની અંદર છે બધાનો જ્ઞાન અનંત છે. તો હવે એનું જે ડેવલપમેન્ટ થાય છે એ ઓપન થાય છે, ઓપનર તરફથી થાય છે, એ પ્રમાણે આખી ક્રિયા બને છે. આ અવતારનું ડેવલપમેન્ટ નેક્સ્ટ વર્ષમાં કોઈ ઓપનરના નિમિત્તે ખોલેલા છે. ઓપનરના નિમિત્તે ખોલે. ઓપનર કોઈ જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે? ઓપનર જ્ઞાની હોવા જરૂરી નથી. આ તમે સમજો પહેલા. ઓપનર કોઈ પણ હોય છે, અજ્ઞાની હોય છે, પણ તમને એના વચનથી એના વ્યવહારથી તમારે આ દુનિયામાં વૈરાગ છે. પણ આગળ વધવા માટે અનુભવી જોઈએ. ઓપનર કોઈ પણ હોય છે. હસબન્ડ હોય, વાઈફ હોય, છોકરા હોય, મા બાપ હોય, ગમે તે હોય છે. ઓપનર. સમય ઓછો છે એટલે એક નાનો ક્વેશ્ચન પૂછી લઉં કે આપે કહ્યું કે શુદ્ધાત્માને જોવો એ સામાયિક છે અને કુદરતી રચના જોવી જે કે ભૂતકાળની અંદર બની ગયું એ પ્રતિક્રમણ છે. તો હવે પહેલા રચના જોઈ શકાય એમ નથી, તો પ્રતિક્રમણ દ્રષ્ટિનું થાય તો આપણને શું ફેરફાર થાય છે આપણા કર્મોમાં? અજ્ઞાન પ્રતિક્રમણ, દાખલા તરીકે કોઈને ભૂલ કરી હોય એ વખતે મને કુદરતી રચના ન દેખાય, તો અત્યારે મને ભૂલ પકડાઈ ગઈ અને ભૂલ નથી કરી તમે. ભૂલ પહેલો આ ભ્રાંતિ કાઢી નાખો કે આ પ્રકૃતિ ભૂલ કરી શકે છે, એટલા ભ્રાંતિ કાઢો. આ પ્રકૃતિ એ ખાલી ગયા અવતારના પ્રોગ્રામને પ્લે કરે છે. કેટલી વખત ભૂલી ગયો? આ પ્લેમાં અમિતાભ બચ્ચન મારામારી કરે એ અમિતાભ બચ્ચનની ભૂલ નથી. અમિતાભ બચ્ચનનો ડ્રામાનો ભાગ છે. એને પોલીસ ના લઈ જાય ગયા છે પોતાની. એટલે હિસાબ હતો એમાં પ્રતિક્રમણ કરીએ તો એમાં અજ્ઞાનનો બી નાશ થાય છે, કર્મ હળવું કુદરતી રચના જોવાનું પ્રતિક્રમણ કરવું તો અજ્ઞાન નાશ થાય. તો અજ્ઞાન નાશ થાય. તો અજ્ઞાનનો નાશ થાય, ક્રિયામાં આવી જાય. અજ્ઞાન નાશ થાય. જય સચિદાનંદ. પ્રકૃતિના પ્રતિક્રમણ કરવાથી અજ્ઞાન નાશ થાય. જય સચિદાનંદ. આપણે પેલા એ આયા છે, નિકોલવાળા ભાઈ આયા છે. નિકોલવાળા ભાઈ આયા છે. हमने निकोलवाળા ભાઈ